નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 6 દહન અને જ્યોત ભાગ નંબર 2 એમાં સૌપ્રથમ આપણે દહનના પ્રકારો વિશે સમજીએ. તો દહનના મુખ્ય 3 પ્રકારો: ઝડપી દહન, સ્વયંસ્ફુરિત દહન અને વિસ્ફોટક દહન. તો ઝડપી દહન પહેલાં તો કોને કહેવાય? તો જે દહનમાં ઉષ્મા અને પ્રકાશ બંને ઉત્પન્ન થતા હોય તો તેવા દહનને ઝડપી દહન કહે છે. જે દહનમાં ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન થતા હોય તેવા દહનને ઝડપી દહન કહે છે. દાખલા તરીકે દીવાસળીને અથવા લાઇટરને ગેસ સ્ટવની નજીક લઈ જઈ ગેસ સ્ટવનું બટન ઓન કરતો તેમાંથી નીકળતો વાયુ દહન પામે છે, જે ઝડપી દહન છે. તમે જોયું છે કે ફોસ્ફરસને ઓરડાના તાપમાને રાખવામાં આવે છે તો પણ એ સળગી ઉઠે છે. સ્વયંસ્ફુરિત દહન એટલે કે જે દહનમાં પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણ વગર ભડકો થઈ સળગી ઉઠે છે તો તેવા પ્રકારના દહનને સ્વયંસ્ફુરિત દહન કહે છે. જે દહનમાં પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણ વગર ભડકો થઈ સળગી ઉઠે છે તેવા દહનને સ્વયંસ્ફુરિત દહન કહે છે. સ્વયંસ્ફુરિત દહન કહે છે. પોતાની જાતે જ દહન પામે દહન કહે છે. વિસ્ફોટક દહન. આ સ્વયંસ્ફુરિત દહન છે એ તમે કોલસાના ભૂક્કામાં થતું સ્વયંસ્ફુરિત દહનને કારણે કોલસાની ખાણમાં કેટલી વખત આગ લાગે છે. સ્વયંસ્ફુરિત દહન વીજળીને કારણે અથવા સૂર્યપ્રકાશની ગરમીને કારણે થાય છે. જંગલની અંદર લાગતી આગ એ પણ એક પ્રકારનું સ્વયંસ્ફુરિત દહન છે, પરંતુ એ માણસની લાપરવાહીને કારણે થાય છે. એટલે તો આપણે જ્યારે પિકનિક અથવા જંગલની મુલાકાતે ગયા હોઈએ ત્યારે જંગલની અંદર સળગાવેલા તાપણા છે એ બંધ કરી દેવા જોઈએ, જેથી કરીને આવું થાય નહીં. વિસ્ફોટક દહન. તો જે દહનમાં પ્રકાશ, ઉષ્મા અને સાથે સાથે અવાજ ઉત્પન્ન થાય છે તો તેવા પ્રકારના દહનને વિસ્ફોટક દહન કહે છે. આપણે તહેવારોની અંદર, દિવાળી જેવા તહેવારોની અંદર ફટાકડા ફોડીએ છીએ. તો ફટાકડા ફોડીએ છીએ ત્યારે આપણને પુષ્કળ પ્રમાણમાં ગરમી, પ્રકાશ અને અવાજ ઉત્પન્ન થાય છે. તો એવા પ્રકારના દહનને વિસ્ફોટક દહન કહે છે. કેટલી વખત ફટાકડા ઉપર દબાણ આપવાથી પણ ફટાકડો ફૂટે છે અને પુષ્કળ પ્રમાણમાં વાયુ ઉત્પન્ન કરે છે અને આ વાયુ વાતાવરણમાં ભળે છે. તો એવા પ્રકારના દહનને વિસ્ફોટક દહન કહે છે. તો જે દહનમાં ઉષ્મા, પ્રકાશ અને અવાજ એટલે કે ધ્વનિ ઉત્પન્ન થાય છે
થાય છે તેવા પ્રકારના દહનને વિસ્ફોટક દહન કહે છે, એટલે કે વિસ્ફોટ થાય છે દહન કહે છે. જૂથ તો કેટલાક પદાર્થોમાં જૂથ થાય છે તો કેટલાકમાં જૂથ થતી નથી. મીણબત્તી છે, કેરોસીન સ્ટવ છે, એલપીજી છે, મેગ્નેશિયમ છે, કપૂર છે, તો તેમાં જૂથ ઉત્પન્ન થાય છે. જ્યારે કોલસાને સળગાવવામાં આવે છે તો જૂથ ઉત્પન્ન થતી નથી. તો આ જૂથનું બંધારણ વિશે સમજીએ. આપણે મીણબત્તીનું ઉદાહરણ લઈ અને જૂથના બંધારણ વિશે સમજીએ. તો મીણબત્તીના 3 વિભાગોનું વર્ણન આપણે સમજીએ. ની જ્યોતના વિભાગોનું વર્ણન. તો મીણબત્તી જૂથના 3 વિભાગો છે. એક સૌથી અંદરનો વિસ્તાર, મધ્યમ વિસ્તાર, અને ત્રીજો વિભાગ છે એ સૌથી બહારનો વિભાગ, જ્યોતની સૌથી બહારનો વિભાગ. વિસ્તાર. તો આ 3 વિભાગો આપણે આકૃતિ દોરી સમજીએ. મીણબત્તી આ સૌથી અંદરનો વિસ્તાર. સૌથી અંદરનો વિસ્તાર. આ વિસ્તાર એ સૌથી ઠંડો વિસ્તાર હોય છે અને કાળા રંગનો હોય છે. વિસ્તાર કાળો, કારણ કે અહીંયા દહન પામ્યા વગરના મીણના કણો હોય છે. મધ્યમ વિસ્તાર. જે પીળા રંગનો હોય છે. તેઓ કાર્બનના કણોનું અપૂર્ણ દહન થાય છે. જો ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો નથી, તેથી તેઓ કાર્બનના કણોનું એટલે કે મીણના કણોનું અપૂર્ણ દહન થાય છે અને એ જ્યોતનો સૌથી મોટો વિસ્તાર છે. અને બહારનો વિસ્તાર, સૌથી બહારનો વિસ્તાર.
વિસ્તાર જે ભૂરો હોય છે, એટલે કે વાદળી રંગનો હોય છે, અપ્રકાશિત હોય છે. આ વિસ્તાર સૌથી વધારે ગરમ હોય છે, સૌથી વધુ ગરમ, મધ્યમ ગરમ, સૌથી ઓછો ગરમ. એ ઠંડો હોય છે, ઓછો ગરમ. સૌથી અંદરનો વિસ્તાર એટલે કે વાટની આસપાસનો વિસ્તાર ને જે સૌથી અંદરનો વિસ્તાર છે, જે કાળો હોય છે, જેમાં આપણે એક પ્રવૃત્તિ સમજીએ કે કાચની સાંકડી નળી હોય, એક કાચની સાંકડી નળીનો એક છેડો છે એ કાળા ભાગ પર રાખી બીજા છેડે સળગતી દિવાસળી ધરવામાં આવે તો એ જ્યોત સળગી ઉઠે છે. કેમ? કારણ કે મીણ પીગળવાથી જે મીણની વરાળ હોય છે એ કાચની નળી મારફતે કાચની નળીના બીજા છેડે બહાર નીકળે છે અને તે દિવાસળી ધરતો તે જ્યોત જોવા મળે છે. મધ્યમ વિસ્તાર આ મધ્યમ વિસ્તારની અંદર કાચની તકતી ધરતો, કાચની તકતીના ભાગ ઉપર કાળું વર્તુળ જોવા મળે છે, જે દહન ન પામ્યા વગરના કાર્બનના કણો હોય છે. અને સૌથી બહારના વિસ્તારમાં તાંબાનો સળિયો લઈ અને થોડા સમય સુધી રાખતો એ તાંબાનો તાર લાલ રંગનો જોવા મળે છે. તો એ શું સૂચવે છે કે સૌથી બહારનો વિસ્તાર નું તાપમાન ખૂબ જ ઊંચું હોય છે, જેને કારણે તાંબાનો તાર લાલ રંગનો થાય છે. કાચની સ્લાઇડ પર કાળા રંગનું વર્તુળ જોવા મળે છે, જેનો મતલબ એ થાય કે જ્યોતના મધ્યમ વિસ્તારમાં કાર્બનના કણોનું અપૂર્ણ દહન થાય છે, જે કાર્બનના કણો મેશ સ્વરૂપે કાચની તકતી પર જોવા મળે છે. અને સૌથી અંદરનો વિસ્તાર કે જો ઝડપથી મીણ પીગળી અને તેને બાષ્પીભવન થાય છે ને એ બાષ્પ નળી મારફતે નળીના બીજા છેડે જોતો સળગતી દિવાસળી ધરતો તેઓ જ્યોત સ્વરૂપે આપણને જોવા મળે છે. આમ જ્યોતના મુખ્ય 3 વિભાગો: સૌથી અંદરનો વિસ્તાર, મધ્યમ વિસ્તાર અને સૌથી બહારનો વિસ્તાર. સૌથી અંદરનો વિસ્તાર એ કાળા રંગનો હોય છે અને ઠંડો હોય છે. મધ્યમ વિસ્તાર એ સૌથી મોટો વિસ્તાર છે. આ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળવાથી કાર્બનના કણોનું અપૂર્ણ દહન થાય છે અને આ વિસ્તાર એ પ્રકાશિત હોય છે. જ્યારે સૌથી બહારનો વિસ્તાર જો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો હોવાથી તેઓ સંપૂર્ણ દહન થાય છે અને તે ભૂરા રંગની જ્યોતથી સળગે છે અને તે સૌથી ગરમ વિસ્તાર છે અને અપ્રકાશિત છે. હવે આપણે બળતણ એના પહેલાં આપણે એ સમજીએ કે સોની છે એ જ્યોતના મધ્યમ વિસ્તારનો ઉપયોગ સોના ચાંદીના દાગીના બનાવવા માટે જ્યોતના મધ્યમ વિસ્તારનો ઉપયોગ કરે છે. કારણ કે મધ્યમ વિસ્તારમાં કાર્બનના કણોનું અપૂર્ણ દહન થયેલું હોય છે. જ્યારે તે સૌથી મોટો વિસ્તાર હોય છે, ભૂંગળી વડે એને ફૂંકવામાં આવે ત્યારે તે કાર્બનના કણોનું દહન થાય છે અને પુષ્કળ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય છે. કારણ કે સોનું અને ચાંદીને પીગાળવા માટે ઊંચા તાપમાનની જરૂર હોય છે, એટલે એ મધ્યમ વિસ્તારનો ઉપયોગ કરતો હોય છે.
ત્યારબાદ આપણે બળતણ અને બળતણની કાર્યક્ષમતા વિશે જોઈએ. તો બળતણ એટલે શું? બળતણ એટલે કે કોલસો છે, લાકડું છે, પેટ્રોલ છે, કેરોસીન છે, આવા પદાર્થોને આપણે બળતણ તરીકે ઓળખીએ છીએ. કોલસો, લાકડું, પેટ્રોલ વગેરે પદાર્થોને આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ. એને બીજા શબ્દોમાં ઈંધણ પણ કહે છે. તેનો ઉપયોગ ઘરમાં તથા ઉદ્યોગોની અંદર આપણે કરીએ છીએ. તો એક સારું બળતણ કોને કહેવાય એના વિશે સમજીએ. એટલે કે આદર્શ બળતણ, જે તરત જ આદર્શ બળતણ કોને કહેવાય? તરત જ ઉપલબ્ધ હોય, ઉપલબ્ધ, સસ્તું હોય, દહન દરમિયાન કોઈ અનિચ્છનીય અવશેષ છોડતું ન હોય, તથા મધ્યમ દરે હવામાં સારી રીતે દહન પામતું હોય. તેને સારા બળતણ તરીકે આપણે ગણી શકીએ. વાસ્તવમાં કોઈ એવું બળતણ નથી કે જેને આદર્શ બળતણ કહી શકાય, પરંતુ જે ચોક્કસ ઉપયોગ માટે વધારેમાં વધારે જરૂરિયાતો પૂરી કરતું હોય તેને આપણે આદર્શ બળતણ તરીકે ગણી શકીએ છીએ. જે ચોક્કસ ઉપયોગ માટે વધારેમાં વધારે જરૂરિયાતો પૂરું કરતું હોય તો તેવા બળતણને આપણે આદર્શ બળતણ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આદર્શ બળતણમાં એટલે કે તરત જ ઉપલબ્ધ હોય, સસ્તું હોય, દહન દરમિયાન કોઈ અનિચ્છનીય અવશેષ છોડતું ન હોય ને મધ્યમ દરે હવામાં સારી રીતે દહન પામતું હોય તો તેવા પ્રકારના બળતણને આદર્શ બળતણ તરીકે ગણી શકાય છે. તો આદર્શ બળતણ વાસ્તવમાં કોઈ એવું બળતણ નથી કે જેને આદર્શ બળતણ ગણી શકાય, પરંતુ જે ચોક્કસ ઉપયોગ માટે વધારેમાં વધારે જરૂરિયાતો પૂરી કરતું હોય તો તેવા બળતણને આદર્શ બળતણ તરીકે ગણી શકાય છે. બળતણની કાર્યક્ષમતા. તો બળતણ આપણે જોઈએ કે બળતણ 3 સ્વરૂપે હોય છે: ઘન, પ્રવાહી અને વાયુ. ઘન બળતણ છે લાકડું, કોલસો, સાણા, એ ઘન બળતણ છે. પ્રવાહી બળતણ જોઈએ તો પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે પ્રવાહી બળતણ છે. અને વાયુ બળતણ તરીકે લઈએ તો બાયોગેસ, એલપીજી, સીએનજી, એ બધા બળતણો છે એ વાયુ બળતણો છે. તો બળતણની કાર્યક્ષમતા તેના કેલરી મૂલ્ય વડે દર્શાવવામાં આવે છે. તો પહેલાં કેલરી મૂલ્ય કોને કહેવાય એ સમજીએ. એક કિગ્રા બળતણના દહનથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાના મૂલ્યને ઉષ્મા
ऊर्जा मूल्यने एक कैलरी કહે છે, મૂલ્યને કેલરી કહે છે. एक किलोग्राम बळतणના દહનથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાના મૂલ્યને કેલરી મૂલ્ય કહે છે. તો આ કેલરી મૂલ્યનો એકમ કેજી કેજે કિલો જૂલ પ્રતિ કિગ્રા કિલો જૂલ પ્રતિ કિગ્રા છે. એના વડે દર્શાવવામાં આવે છે. કોઈ પણ બળતણનું માપ તેના કેલરી મૂલ્ય વડે થઈ શકે છે. તો બળતણ આપણે લઈએ, જુદા જુદા બળતણો લઈએ, એના કેલરી મૂલ્ય અલગ અલગ હોય છે. દાખલા તરીકે આપણે સાણો લઈએ તો સાણાનું કેલરી મૂલ્ય છે 6000 થી 8000. કેજી પ્રતિ કિગ્રા દર્શાવાય 6000 થી 8000. લાકડા લઈએ, લાકડું છે એ 17000 થી 22000. કોલસો લઈએ 25000 થી 33000. બાયોગેસ લઈએ 35000 થી 40000. કેરોસીન, પેટ્રોલ, ડીઝલ આ ત્રણનું કેલરી મૂલ્ય છે 45000. મિથેન અને સીએનજીનું કેલરી મૂલ્ય નું કેલરી મૂલ્ય છે 50000. એલપીજીનું કેલરી મૂલ્ય છે 55000 અને સૌથી વધારે કેલરી મૂલ્ય હાઇડ્રોજનનું છે જે 1,50,000. એલપીજીનું કેલરી મૂલ્ય 55,000 અને હાઇડ્રોજનનું કેલરી મૂલ્ય 1,50,000. તો સૌથી વધુ કેલરી મૂલ્ય કોનું છે? હાઇડ્રોજનનું. ત્યારબાદ આપણે બળતણ છે એ બળતણની હાનિકારક અસરો તેના દહનથી જુદા જુદા પ્રકારના બળતણ છે એ બળતણોના દહનથી હાનિકારક અસરો કઈ કઈ થાય છે એના વિશે સમજીએ. આ બધા જ બળતણો છે એ પર્યાવરણને શું કરે છે? પ્રદૂષિત કરે છે. તો એની હાનિકારક અસરો તો પહેલી અસર છે કાર્બન ધરાવતા બળતણો જેવા કે લાકડું, કોલસો અને પેટ્રોલિયમ વગેરે દહન ન પામ્યા વગરના કાર્બનના કણો છોડે છે, જે સૂક્ષ્મ કણો ભયાનક પ્રદૂષકો છે. અને આ સૂક્ષ્મ કણો ભયાનક પ્રદૂષકો હોવાથી શ્વાસ સંબંધિત રોગો પેદા કરે છે, જેના કારણે અસ્થમા જેવા રોગો થાય છે. સદીઓથી
લોકો લાકડાનો ઉપયોગ કરતા આવ્યા છે, પરંતુ આજે તેની જગ્યાએ એલપીજી અને કોલસાનો ઉપયોગ થાય છે. પરંતુ હજુ પણ ભારતના કેટલાક વિસ્તારોમાં એટલે કે ગામડાઓમાં લાકડાનો ઉપયોગ થતો આવ્યો છે, કારણ કે લાકડું એ સૌથી સસ્તું અને સરળતાથી ઉપલબ્ધ છે. પરંતુ લાકડાના દહનથી ધુમાડો ઉત્પન્ન થાય છે, જેને કારણે માનવ સ્વાસ્થ્ય પર મોટી અસર ઊભી થાય છે અને માનવ સ્વાસ્થ્ય જોખમાય છે અને શ્વાસ સંબંધિત રોગો થાય છે. વળી વૃક્ષો આપણને ઘણી બધી ચીજવસ્તુઓ આપે છે, તો તેમના બળતણથી એ ચીજવસ્તુઓ મળવાની બંધ થાય છે અને વૃક્ષોનો બળતણ તરીકે ઉપયોગ કરવાથી વન નાબૂદી થાય છે, જે પર્યાવરણ માટે ખૂબ જ જોખમી છે. બીજું કે બળતણના અપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી વાયુઓ ઉદ્ભવે છે અને આ ઝેરી વાયુઓ એટલા બધા ઝેરી હોય છે જે માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. જો બંધ ઓરડાની અંદર કોલસાને સળગાવવામાં આવે તો તેના અપૂરતા દહનને કારણે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થવાને કારણે જો બંધ ઓરડામાં માણસ સૂતેલો હોય તો તે મૃત્યુ પણ પામી શકે છે. બીજું કે મોટાભાગના બળતણો છે તેના દહન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે અને વાતાવરણમાં જો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધી જાય તો ગ્રીન હાઉસ અસર એટલે ગ્લોબલ વોર્મિંગ જેવી અસરોને જે પ્રેરે છે અને આ ગ્લોબલ વોર્મિંગ અસર છે, જેને કારણે ધ્રુવ પ્રદેશોનો બરફ પીગળે છે અને નદીઓની અંદર પૂર આવે છે, જેને કારણે નદી વિસ્તારના લોકોને ખૂબ જ નુકસાન પહોંચે છે. દરિયાની સપાટી ઊંચી આવે છે અને કેટલાય વિસ્તારો પૂરની અંદર ડૂબી જાય છે. તો આવી પરિસ્થિતિ ઊભી થાય છે. ચોથું છે કોલસા અને ડીઝલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. કયો વાયુ ઉત્પન્ન થાય છે? સલ્ફર ડાયોક્સાઇડ. આ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે એ ખૂબ જ ગુંગળામણ ઉત્પન્ન કરતો વાયુ છે અને સડો કરનારો વાયુ છે. તેમજ પેટ્રોલ એન્જિનના દહનથી નાઇટ્રોજન ઓક્સાઇડ આ વાયુ ઉત્પન્ન થાય છે. તો આ નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ પાણી સાથે ભળી પાણીમાં દ્રાવ્ય થઈ અનુક્રમે સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ સલ્ફર ડાયોક્સાઇડ પાણી સાથે ભળી સલ્ફ્યુરિક એસિડ બનાવે છે, નાઇટ્રોજન ઓક્સાઇડ પાણી સાથે ભળી અને નાઇટ્રિક એસિડ બનાવે છે અને આ એ વરસાદના પાણી સાથે જમીન પર આવે છે, જેને આપણે એસિડ વર્ષા કહીએ છીએ. તો આ એસિડ વર્ષાને કારણે એસિડ વર્ષાની શી અસરો થાય છે? તો એસિડ વર્ષાને કારણે જમીન એક તો વેરાન બને છે, ઊભો પાક હોય છે એ બળી જાય છે, ખેતરોમાં જે ઉભેલો પાક હોય છે એ બળી જાય છે. જો દરિયાની અંદર એસિડ વર્ષા થાય તો દરિયાની અંદર રહેલા સજીવો છે એ નાશ પામે છે. પછી સ્થાપત્યો અને ઇમારતોને પણ મોટા પાયે નુકસાન પહોંચે છે. તો એ એસિડ વર્ષાને કારણે થતી અસરો છે. તો કઈ શાના કારણે એસિડ વર્ષા થાય છે? તો કોલસા અને ડીઝલ તેમજ પેટ્રોલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા વાયુ ઉત્પન્ન થાય છે. આ વાયુઓ પાણી સાથે ભળી અનુક્રમે
એસિડ ઉત્પન્ન કરે છે, જે સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ જે પાણી સાથે વરસાદના પાણી સાથે નીચે આવે છે અને જે નુકસાન પહોંચાડે છે. તો એસિડ વર્ષાની અસરો કઈ કઈ છે આપણે જોઈ ગયા કે એસિડ વર્ષાની અસરો લખીએ તો વર્ષા અસરો એક તો જમીન વેરાન બને, જમીન વેરાન બને. વેરાન બને એટલે કે જમીનમાં કોઈ પણ પાક વાવવામાં આવે તો તે ઉગી શકે નહીં. ખેતરમાં ઉભેલો પાક બળી જાય છે. ત્રીજું કે દરિયામાં એસિડ વર્ષાને કારણે દરિયામાં રહેતા સજીવોને નુકસાન પહોંચે. રહેતા સજીવોને સહાન પહોંચે છે. વનસ્પતિના પાન ખરી જાય છે. ના પાન જાય છે. ઇમારતો અને સ્થાપત્યો ને નુકસાન પહોંચે છે. તો એસિડ વર્ષાને કારણે આ બધી અસરો થાય છે. પેટ્રોલ અને ડીઝલ વાહનોમાં હવે બળતણ તરીકે વાપરવાની જગ્યાએ સીએનજીનો ઉપયોગ કરવામાં આવે છે. સીએનજી એટલે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. કારણ કે તે પેટ્રોલ અને ડીઝલ કરતાં ઓછું પ્રદૂષણ કરે છે, એટલે કે સ્વચ્છ બળતણ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે